નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? મજામાં જ હશો મિત્રો. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, તમે દક્ષાના સમાચાર લગભગ 30 થી 40 દિવસ થયા છતાં બધી બાજુ દક્ષા જ થઈ રહ્યું છે. તો આ દક્ષા વિશે શું કહેવું અને શું ન કહેવું, જેટલું કહીએ ને મિત્રો એટલું ઓછું પડે એવું છે. કેમ કે ઘણા મિત્રો વિડીયા બનાવે છે અને એવું કહે છે કે દક્ષાને ભોળાદ લઈ જવામાં આવી, કે પછી દક્ષાને કબરાવ લઈ જવામાં આવી, કે ઓલા બાપુએ આવું કીધું અને ઓલા બાપુએ આવું કીધું. તો મિત્રો, આજે મારો વિડીયો બનાવવાનો જે અર્થ છે એ તમે સમજી જ ગયા હશો, અને ના સમજ્યા હોય તો આગળ તમને એક વિડીયો બતાવવાની છું, તો અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો. કેમ કે આજે તમામ દક્ષા વિશેના ખુલાસાઓ તમારી સમક્ષ કરવાની છું, તો છેલ્લે સુધી મિત્રો જોડાયેલા રહેજો. કેમ કે અમુક વ્યક્તિ કંઈક અર્થ વગરના વિડીયો બનાવે છે અને એવું ન કહેવાનું કહે છે. મિત્રો, દક્ષા જે કાંઈ દાવા કરી રહી હતી તે તમામ દાવાઓ સાચા છે કે પછી ખોટા છે તે વિશેનો વિડીયો પણ આગળ બતાવવાની છું, તો અંત સુધી જોડાયેલા રહેજો. અને મિત્રો, દક્ષાને સાળંગપુર લઈ જવામાં આવી કે નહીં તેમાં પણ ઘણા બધા લોકોએ વિડીયો બનાવ્યા છે, પરંતુ કોઈને ખબર નથી કે લઈ જવામાં આવી છે કે નહીં. તો તમને ક્લિયર કરી દઉં કે મિત્રો, દક્ષાને સાળંગપુરમાં નથી લઈ જવામાં આવી કે નથી, પછી કાંઈ કે કોઈએ દાદાએ કે કોઈએ પણ કાંઈ કીધું નથી. તો મિત્રો, દક્ષા વિશેના જે કંઈ દાવાઓ છે તે તમને શું લાગે છે તે દાવા વિશે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.